ચાંદીપુરા વાયરસને લઈને રાજકોટથી રાહતના સમાચાર સામે આવ્યા। સિવિલ હોસ્પિટલના સંચાલકોએ દાવો કર્યો છે કે રાજ્યનું સૌથી નાનું માત્ર 3 મહિનાનું બાળક ચાંદીપુરા વાયરસમાંથી સંપૂર્ણપણે સાજું થયું છે। ગોંડલ તાલુકાના પાંચિયાવદર ગામનું આ બાળક 19 જુલાઈએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું અને હવે આજે તેને રજા આપવામાં આવશે। જો કે હાલ હોસ્પિટલમાં ચાંદીપુરાના 2 શંકાસ્પદ બાળકો સારવાર હેઠળ છે, જેમાં એક બાળક વેન્ટિલેટર પર છે, એક બાળક જૂનાગઢ જિલ્લાનો અને બીજો રાજકોટ જિલ્લાનો છે। બંનેના સેમ્પલના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। બાળકીમાં એક ફાયદો એવો હતો કે ચાંદીપુરા વાયરસમાં ઘણી વખત બહુ બધી સિસ્ટમનું ઇન્વોલ્વમેન્ટ થઈ જાય છે, જેમ કે લીવરમાં, કિડનીમાં। સદભાગ્યે આ બાળકીમાં બીજી સિસ્ટમનું ઇન્વોલ્વમેન્ટ ઓછું થયું હતું, પરંતુ આને સિવિયર ચેપ એટલે કે સિવિયર સેપ્સિસ હતું અને જે ભારે દવાઓ અને ઇન્જેક્શનના કોર્સ પછી આપણે કંટ્રોલ કરી શક્યા હતા। આ બાળકીનો ગઈકાલે આપણે MRI પણ કરાવી ચૂક્યા છીએ કે જે નોર્મલ છે। રાજકોટના પીડિયાટ્રિક વિભાગના PICUમાં એક્યુટ એન્કેફેલાઇટિસ સિન્ડ્રોમ જેને આપણે કહીએ એના 2 દર્દીઓ દાખલ છે અને એક પેશન્ટ જે છે એ જૂનાગઢથી રિફર થઈને આવેલું છે અને બીજું પેશન્ટ છે જે આપણા જિલ્લામાંથી રિફર થઈને આવેલું છે અને બંનેની પરિસ્થિતિ એમાંથી એક બાળક જે છે એ PICUમાં હોવાને કારણે વેન્ટિલેટર ઉપર છે અને બીજું બાળક જે છે એ પ્રમાણમાં સ્ટેબલ છે।